શ્રીમદ ભાગવત વિશેની આપણી જે યાત્રા છે તે આપણે આગળ વધતા પાવીએ છીએ. આપ સૌએ અત્યાર સુધી જેટલા વિડીયોઝ મેં રજૂ કર્યા એ બધા બહુ જ હોંશથી, ઉમંગથી, ઉત્સાહથી સાંભળ્યા અને ખૂબ શેર કર્યા. એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આપનું ધ્યાન દોરું છું કે હર શુક્રવારે શ્રીમદ ભાગવતનો એક વિડીયો છે તે આપની સમક્ષ પ્રસ્તુત થતો રહેશે. આપ સૌ પ્રેમપૂર્વક એમાં જોડાશો અને આપના જે કંઈ પ્રતિભાવો હોય તે જણાવજો. આપના પ્રતિભાવ અને પ્રતિસાદ માટે ફરી એકવાર આપ સૌનો આભાર માનું છું. બીજી સ્પષ્ટતા એ કરી દઉં છું કે આપણે ભાગવતની કથા નથી કરવાના. શ્રીમદ ભાગવત એની અંદર પુષ્કળ કથાઓ છે, આપણે જાણીએ છીએ, કારણ કે પુરાણ છે અને એમાં ઈશ્વરના અવતારોની, એમાં ભક્તોની, એમાં ઋષિમુનિઓની, એમાં દેવતાઓની, અસુરોની, જ્ઞાનીઓની, વૈરાગ્યોની, અવધૂતોની ઘણાની કથાઓ છે. આપણે કથાઓમાં નથી જવું. આપણે જે સમજવું છે તે એ કથાઓ તો દૃષ્ટાંતરૂપ છે, ઉદાહરણરૂપ છે. એ બધી પ્રસ્તુત એટલા માટે કરે છે કે જેના વડે જીવન અને મૃત્યુ એના જે સનાતન શાશ્વત નિયમો અને ધોરણો છે તે આપણને સમજાય. જીવન એનો અર્થ શું છે અને એની સાર્થકતા શામાં છે? મૃત્યુનો અર્થ શું છે અને એની સાર્થકતા શામાં છે? કેવી રીતે કોઈ જીવાત્મા છે તે જીવન અને મૃત્યુ એ બંનેને ધન્ય અને ધર્મ્ય બનાવી શકે, એનું લોજિક અને એનું સાયન્સ સમજાવવાનો આપણો પ્રયત્ન છે. અને એટલા માટે થઈને ભાગવતમાં જે પાત્રો આવે છે, ચરિત્રો આવે છે, જે ઘટનાઓ આવે છે, એની પાછળ રહેલા જે આધ્યાત્મિક અર્થો છે એ એના રૂપકો ખોલીને સમજાવવાનો પ્રયત્ન કરવાની મારી નમ્ર ચેષ્ટા રહેશે. તો આપણે જે વિડીયો તમે જોઈ ચૂક્યા એમાં જોયું હશે કે એ દર્શાવ્યું કે શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે જે વેલ ઓર્ગેનાઇઝ છે. એનું માળખું બધી જ રીતે નિશ્ચિત છે. એમણે કયો વિષય રજૂ કરવો છે, કેટલી માત્રામાં રજૂ કરવો છે, ક્યાંથી શરૂ કરવું છે, ક્યાં એણે ક્લાઇમેક્સ ઉપર લઈ જવો છે અને ક્યાં એણે પૂર્ણ કરવો છે, એ બધું પણ પહેલેથી નિશ્ચિત છે. અને શા માટે આ આખો ગ્રંથ રચવો છે, એનો હેતુ, એનું પ્રયોજન, એ પણ બધું નિશ્ચિત છે. એ બધી જ વાત આરંભમાં એ કહી દે છે. એટલે શ્રીમદ ભાગવતનો આરંભ છે તે એના મહાત્મ્યથી થાય છે. તમે જુઓ કે ભાગવતનું મહાત્મ્ય ખુદ ભાગવત પોતે બતાવે કે એનું મહાત્મ્ય શું છે. ઉપરાંત પદ્મપુરાણમાં અને સ્કંદ પુરાણમાં પણ, ભાગવત ઉપરાંત આ બીજા 2 પુરાણોમાં પણ ભાગવતના મહાત્મ્યની વાત આવે છે. તો ભાગવતની અંદર જે મહાત્મ્ય છે ભાગવતનું, એમાં 6 અધ્યાયો છે. એમાંથી જે પહેલો અધ્યાય છે એની અંદર એક સંવાદ આવે છે અને એ સંવાદ છે તે ભક્તિ અને નારદનો જે સમાગમ થાય છે, એ બંનેનો જે મેળાપ થાય છે, એ પહેલા અધ્યાયમાં વાત આવે છે. બીજા અધ્યાયમાં જે વાત આવે છે તે સનકાદી કુમારો અને નારદ, એનો સંવાદ આવે છે. ત્રીજા અધ્યાયમાં ભક્તિ જે કષ્ટ વેઠી રહી છે એ કષ્ટના નિવારણની વાત આવે છે. ચોથા અધ્યાયમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણની કથા શરૂ થાય છે. પેલા ફળથી જે ગાયને પુત્ર થયેલો ગોકર્ણ, એ ગોકર્ણે એના પુત્ર ધંધુકારીને કેવી રીતે મોક્ષ અપાયો એની વાત આવે છે. અને છઠ્ઠો જે અધ્યાય છે તેમાં ભાગવતના શ્રવણનો વિધિ કેવો હોય તેની વાત આવે છે. તમે જુઓ કેટલું બધું વ્યવસ્થિત છે. ત્યારે આપણા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે કે ભાગવતકાર શરૂ અહીંથી કેમ કરે છે? ભાગવતકાર શરૂ ક્યાંથી કરે છે? નારદ અને ભક્તિની વાતથી શરૂ કરે છે. આ નારદ છે કોણ? સામાન્ય રીતે આપણી પ્રજાના માનસમાં એક ખ્યાલ એવો બેસી ગયો છે કે નારદ 3 લોકની અંદર સતત પરિભ્રમણ કરતા રહેતા ખબરપત્રી જેવા છે.
એક લોકની વાત બીજાને, બીજા લોકની વાત ત્રીજા લોકને પહોંચાડે, સમાચારોની આપલે કરે, એનું આદાન પ્રદાન કરે, અને શક્ય હોય ત્યાં ક્યાંક નાનકડી એવો વાતનો મમરો મૂકતા આવે કે જેને કારણે ક્યાંક અને ક્યાંક ભડકો થાય. એ વાત સાચી નથી. નારદ એ બ્રહ્માજીના માનસ પુત્ર છે, અને નારદ જે તે પરબ્રહ્મ પરમાત્મા જેને આપણે કહીએ છીએ તેની એક વિશેષ શક્તિ છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ જે છે તેની 8 તો પટરાણીઓ છે જ, પણ એને બીજી 4 પ્રિયતમાઓ છે. 4 બીજી પ્રિયતમાઓ છે. એક છે રાધા, જે એની નિત્ય પ્રિયા છે. બીજી છે એ શ્રુતિ પ્રિયા છે. ત્રીજી છે તે ઋષિ પ્રિયા છે. અને ચોથી જે છે તે યમુના છે. એ તમને થશે કે પત્ની નથી, આ બધી પ્રિયાઓ છે. અને પ્રિયાઓ એટલે આપણે આજે જે સ્થૂળ અર્થમાં સમજીએ છીએ એ અર્થમાં નથી. એથી આગળ વધીને એક બીજી પ્રિયતમા તમારે ગણાવી હોય તો તે નારદજી છે. આ બધી પ્રિયતમાઓ જેને આપણે કહીએ છીએ હકીકતે પરમાત્માની વિશેષ શક્તિઓ છે. રાધા એટલે પરમાત્માની આહલાદીની શક્તિ, વૃંદા એટલે પરમાત્માની સંવિત શક્તિ, યમુના એટલે પરમાત્માની સંશક્તિ, અને નારદજી એટલે પરમાત્માની જે ભક્તિ છે તેનો પ્રચાર અને પ્રસાર કરીને લોકોને પરમાત્મા સુધી પહોંચાડવા માટેનો માર્ગ ચિંધનાર શક્તિ, ચિત્ત પ્રકાશક શક્તિ જેને આપણે કહીએ તે નારદજી છે. તો શરૂઆત ભાગવતના મહાત્મ્યથી થાય, અને મહાત્મ્યના પહેલા જ અધ્યાયમાં ભક્તિ અને નારદજી છે એના સમાગમની વાત આવે. પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નારદજી નીકળ્યા છે, અને ભ્રમણ કરતાં કરતાં અચાનક જ એનું ધ્યાન જે છે તે ધવલ વસ્ત્રોમાં બેઠેલી યુવાન એવી ભક્તિ તરફ જાય છે, જે બોર બોર આંસુ સારતી રડી રહી છે. અને એની પાસે જ જે છે તે એના 2 પુત્રો છે તે વૃદ્ધ થઈને પડ્યા છે, જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. તો જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો છે તે વૃદ્ધ અવસ્થામાં છે, અને ભક્તિ પોતે યુવાન અવસ્થામાં છે અને રડી રહી છે એના દીકરાઓની આ હાલત જોઈને. અને નારદજી તરત એની પાસે જઈને એને પ્રશ્ન પૂછે છે કે કેમ તું રડે છે? આ કોણ છે? અને આ શું, આ રડવાનું કારણ શું છે? તું કેમ અહીંયા બેઠી છે? આ લોકો કેમ આટલા બધા ભેગા થઈ ગયા છે? હવે તમે જુઓ કે આ એક નાટ્યાત્મક પ્રસંગથી ભાગવત પોતાના મહાત્મ્યની શરૂઆત કરે છે. હેતુ શું છે? હેતુ આ છે એની પાછળનો કે આખા ભાગવતમાં જે વાત કરવી છે તે 2 મુદ્દાની કરવી છે. એક ભક્તિનું તત્વ સમજાવવું છે, અને બીજું મુક્તિનું તત્વ સમજાવવું છે. તો ભક્તિનું તત્વ છે સાક્ષાત ભક્તિ પોતે જ ઉપસ્થિત થાય, અને મુક્તિ પામવા માટે કેવળ ભક્તિ પૂરતી નથી, એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ જોઈએ. તો એ વાત ત્રણેયને સાંકળીને નારદજી પાસે શું કામ મૂકે છે? એનો સમાગમ શા માટે કરાવે છે? એ એટલા માટે કરાવે છે કે નારદજી છે તે શ્રી રાધાના શિષ્ય છે. એણે પંચરાત્ર ગ્રંથ લખેલો છે, અને એણે ભક્તિ સૂત્ર લખેલું છે. સૌથી પ્રથમ ભક્તિ એટલે શું એની વ્યાખ્યા કોઈએ કરી હોય, એનું વિવરણ કોઈએ કર્યું હોય, એની સમજૂતી કોઈએ આપી હોય તો તે નારદજી છે. હવે એ નારદજી પૃથ્વીની પરિક્રમામાં નીકળ્યા છે ત્યારે એની નજરે શું પડે છે? એની નજરે ચોતરફ કલિકાલનું સામ્રાજ્ય દેખાય છે. કલિકાળની જેટલી બદીઓ છે, જેટલી ખરાબીઓ છે, એ બધી એની નજરે પડતી જાય છે. એમાં આ દ્રશ્ય જ્યારે એની નજરે પડ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈને અશક્ત અવસ્થામાં પડ્યા છે, અને ભક્તિ એને કારણે અત્યંત દુઃખી છે, ખિન્ન છે. એટલે એને પૂછે છે, અને એને થાય છે કે મારું પહેલું કામ આ જ હોવું જોઈએ કે હું ભક્તિને કેવી રીતે શાંત કરી શકું, હું આ જ્ઞાન અને આ વૈરાગ્ય છે તેને ફરીથી કેવી રીતે પુનર્જીવિત કરી શકું, અથવા એને નવપલ્લવિત કરી શકું. એટલે બહુ વિચારે છે. પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં
એનો સતત આ વિચાર ચાલે છે કે મારે શું કરવું જોઈએ, હું એવું શું કરું કે જેને કારણે આ પૃથ્વી ઉપર ફરી પાછું ભક્તિનું સામ્રાજ્ય સ્થપાય. એમ કરતાં કરતાં જ્યારે બદ્રિકાશ્રમ પહોંચે છે ત્યાં એમની મુલાકાત એમના બીજા બ્રહ્માજીના માનસ પુત્રો એટલે જે એના સહોદર કહી શકાય તેવા સનતકુમારો સાથે થાય છે. સનતકુમારો નારદજીને જોઈને સીધો પ્રશ્ન પૂછે છે કે આપ ચિંતાતુર કેમ જણાવો છો, કેમ આટલા બધા ખિન્ન મનોદશામાં છો? અને ત્યારે એણે કહ્યું કે મેં આવું દ્રશ્ય જોયું, મારી આ મુલાકાત થઈ અને મને એમ લાગે છે કે ઘોર કલિયુગ જે છે તે પૃથ્વીમાં પથરાઈ ગયો છે, ધર્મની હાનિ થઈ રહી છે. કર્ણલોભી કથાકારો દ્વારા કથાનો સાર ગયો છે, એ જ રીતે તપનો સાર ગયો છે, એ જ રીતે ધ્યાનનો સાર ગયો છે, એ જ રીતે બધી જ વસ્તુઓમાંથી એનું અસલી સાર, અસલી સત્વ એનું જાણે કે એમાંથી નીકળી ગયું છે. એક પ્રકારની નિશ્ચેતનતાનો અનુભવ થાય છે, એક પ્રકારની અધાર્મિકતાનો અનુભવ થાય છે, એક પ્રકારની અરાજકતા અને અંધાધૂંધીનો અનુભવ થાય છે. પૃથ્વી ઉપર કળિયુગનું સામ્રાજ્ય આખું છવાઈ ગયું હોય એવું દેખાય છે. મંદિરો તૂટતા જાય છે, ધર્મના નામે ધતિંગો ચાલવા લાગ્યા છે, ગાયની હત્યા થાય છે, બળદની હત્યા થાય છે. આ બધું જોઈને હું અત્યંત ચિંતાતુર છું. મને લાગે છે કે મારે શું કરવું જોઈએ. અને ત્યારે સંકાદી કુમારો દ્વારા એને માર્ગદર્શન આપવાની શરૂઆત થાય છે. અને સંકાદી કુમાર એમ કહે છે કે એને માટે તમારે એક સત્કર્મ કરવું જોઈએ. એ કરશો તો ફરીથી આ જ્ઞાન અને વૈરાગ્ય છે એ પણ પાછા એનું યૌવન પ્રાપ્ત કરશે, એમ તરોતાજા એવી મનોદશા પાછી થશે અને ભક્તિ પણ ઘણી બધી પ્રસન્ન થશે. એ માટે તમે શ્રીમદ ભાગવતની સપ્તાહ કરો. એટલે નારદજી સીધા પ્રશ્ન પૂછે છે કે શ્રીમદ ભાગવતની કથા એ જો સત્કર્મ હોય તો મારે ભાગવત ક્યાં કરવું, એની સપ્તાહ, એનું પારાયણ ક્યાં કરવું, કેવી રીતે કરવું, એની વિધિ શું હોઈ શકે, કેટલા દિવસ કરવું, એમ કરીને આખા વિષયમાં પ્રવેશ કરાવે છે. ત્યારે સંકાદી કુમારો એને જણાવે છે કે તમે ગંગા તટે જાઓ અને ત્યાં બરાબર બેસીને ભાગવત સપ્તાહ કરો અને એક સપ્તાહ સુધી ચાલે, એક અઠવાડિયા સુધી ચાલે એવી રીતે કરો. રોજ ભાગવત સપ્તાહ થાય એ સૌથી ઉત્તમ વસ્તુ છે. શ્રીમદ ભાગવતનું ઘરમાં હોવું એ પણ બહુ દિવ્યતાનો મુદ્દો છે, એ દિવ્યતાની બાબત છે. કોઈ રોજ ભાગવતનો સ્વાધ્યાય કરે એ તો અત્યંત દિવ્યતાની બાબત છે, પણ એ બધું શક્ય ન હોય તો તમે ત્યાં બેસીને કરો અને ત્યાં બધા જ આવશે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઋષિ, મુનિઓ, તપસ્વીઓ બધા સાંભળવા આવશે અને ત્યાં તમે આ કથા જ્યારે કરશો ત્યારે તમે જે ઈચ્છો છો તે પરિણામ પ્રાપ્ત થશે. એ ભક્તિ પાછી ખુશ થશે, જ્ઞાન અને વૈરાગ્ય પાછા તરોતાજા થઈ જશે અને તમે જેના કારણે ચિંતાતુર છો એ ચિંતા તમારી દૂર થશે. તો પહેલા અધ્યાયમાં કેવળ આટલી વાત છે તે આપણને મૂકી અને વિષય પ્રવેશ કરાવ્યો.